દ્વારકાના કોરિડોરને લઈને મંત્રી જીતુ વાઘાણીએ આપ્યા સંકેત. અંબાજી, સોમનાથ, ઉજ્જૈન અને બાદ હવે દ્વારકા કોરિડોર પણ થશે. 1 કરોડ દર્શનાર્થીઓ સોમનાથ આવતા હતા તેવું જીતુ વાઘાણીએ કહ્યું. આધ્યાત્મ અને ધર્મ હંમેશા સર્વોપરી હોય છે. આપણે દ્વારકાધીશ હોય, ભગવાન સોમનાથ હોય, મા અંબિકા હોય, મહાકાલી હોય, મહાકાલ હોય, કાશી વિશ્વનાથ હોય, આ બધા કોરિડોર આપણે જોઈ રહ્યા છીએ. જે પ્રકારે ત્યાં દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે, કદાચ પહેલી વાર આપના માધ્યમથી જણાવી રહ્યો છું, લગભગ 1 કરોડ દર્શનાર્થીઓ સોમનાથ આવતા હતા. જે પ્રકારે માનનીય મોદી સાહેબે એ સ્વાભિમાન પર્વની ઉજવણી ભગવાનના આશીર્વાદથી કરી, સમગ્ર વિશ્વને ખબર પડી આપણું પહેલું જ્યોતિર્લિંગ. માત્ર જુલાઈ સુધીમાં 85 લાખ દર્શનાર્થીઓ તો આવી ચૂક્યા છે. શ્રાવણ મહિનો શરૂ છે, હજી 1 વર્ષ થવાનું બાકી છે. જાન્યુઆરીમાં આ કાર્યક્રમ થયો હતો. મોદી સાહેબના વિઝનરી નેતૃત્વના કારણે આ કોરિડોર એ સોમનાથ હોય, દ્વારિકા હોય, અન્ય આપણા દેશના જે જગ્યાઓ છે, ખાસ કરીને આસ્થા અને શ્રદ્ધાની, ત્યાં બધી જગ્યાઓ પર માનનીય મોદી સાહેબે એક શ્રદ્ધાનું પ્રતીક તો ખડું કર્યું જ છે, આસ્થાનું પ્રતીક, પણ સાથે સાથે રોજગારીની અનેક તકો એ પણ આમાં પ્રાપ્ત થઈ.